નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. દિવાળીના તહેવારોને કારણે ગાંધીનગરની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સેક્ટર 21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ ખાતે કપડાં, પગરખાં, મીઠાઈ, ઘર વપરાશ, ઘર સજાવટ વસ્તુઓ, ઘરેણાંના શોરૂમ અને ફટાકડાની ખરીદીમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ શિબિર 109 ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થઈ. જેમાં 16 કોલેજોમાંથી કુલ 66 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શિબિરમાં જોડાયા હતા. શિબિરના મુખ્ય માર્ગદર્શક તરીકે ટ્રેનર શ્રી ભાવિકભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા, ચારિત્ર્ય નિર્માણ, આત્મવિશ્વાસ અને વ્યાવસાયિક જીવનકૌશલ્ય સાથે યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય અને રાષ્ટ્રપ્રેમની ચિક્કાશીલ ઝાંખી મળે તે માટેની તાલીમ અપાઈ હતી. કોલેજ યુવાનોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ વિષયો જેમાં આસ્ક ફોર્મ્યુલા, એટીટ્યુડ, સ્કિલ, નોલેજ, લર્ન, અનલર્ન, રીલર્ન, સોર્ટ વિશ્લેષણ અને જહારી વિન્ડોથી આત્મપરિચય, ટીમ વર્ક, નેતૃત્વ, સમય વ્યવસ્થાપન, સ્ટેજ ફિયર દૂર કરવા જેવા મહત્વપૂર્ણ કૌશલ્યો, વિવિધ પ્રવૃત્તિઓ જેમાં બ્રેઇન જીમ અને રાફ્ટારના માધ્યમથી કરાવવામાં આવી હતી. શ્રી હિતેન્દ્રભાઈ મોજીદ્રા દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પર્યાવરણીય જાગૃતિ વિશે માર્ગદર્શન અપાયું અને યુવાનોને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવા સક્રિય ભાગીદારી નોંધાવવા આહ્વાન કર્યું હતું. શ્રી સુરેશ પટેલ દ્વારા બી અનસ્ટોપેબલ વિષય ઉપર વાત કરતા જણાવ્યું હતું કે યુવાનોને પોતાની આંતરિક શક્તિ ઓળખી માનવ અને પ્રાણી વચ્ચેનો તફાવત સમજાવી સ્વ વિકાસ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિબિરના સમાપન સત્રમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રમુખ પરમ વલ્લભભાઈ એમ પટેલે જણાવ્યું હતું કે 105 વર્ષ પહેલા છગનભા પવિત્ર વિચાર સાથે સર્વ વિદ્યાલય સંસ્થાની સ્થાપના કરી હતી તેના વાઇબ્રેશન આજે પણ મહેસૂસ થાય છે. સમાપન સત્રમાં રોટરી ક્લબ ગાંધીનગરના પ્રમુખ શ્રી ડોક્ટર આલોક ગુપ્તા ઉપસ્થિત રહી સમાજસેવા અને વ્યવસાયિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. છેલ્લા દિવસે તમામ યુવાનોને જીવન આસ્થા હેલ્પલાઇન મેનેજ બાય ગુજરાત પોલીસ અને નેત્રામ વિશ્વાસ પ્રોજેક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ડિસ્ટ્રિક્ટ સેક્ટર 27 ગાંધીનગર ખાતે મુલાકાત કરાવાઈ હતી. જોયો મેકર્સ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોને દિવાળી પર્વ નિમિત્તે દીવા અને મીઠાઈ આપવામાં આવી. ગાંધીનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મહિપતસિંહ પરમાર અને જાણીતા ડેન્ટિસ્ટ ડોક્ટર પૌલમી પરમારની નાની દીકરી નિયાશી પરમાર કે જે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે જોયો મેકર્સ દ્વારા સેવાના કાર્યો અવારનવાર રીતે અભ્યાસની સાથે કરતી રહે છે. વાઘ બારસના પવિત્ર દિવસે ગાંધીનગર સેક્ટર 13 મહાત્મા મંદિર પાસે આવેલી શ્રમજીવી વસાહતમાં નિયાશી પરમાર અને એના સાથી મિત્રોએ મળીને લગભગ 71 બાળકો સાથે ગીત ગમ્મત અને વાર્તા સાથે દીવા પ્રગટાવી આ તક વંચિત બાળકો સાથે દિવાળી મનાવી હતી. કાર્યક્રમની શરૂઆત નિયાશી પરમાર અને અનન્યા થોરાતે પ્રાર્થનાથી કરી હતી, જેમાં 3 બાળાઓ જોડાઈ હતી અને સૌએ સાથે મળીને પ્રાર્થના કરી હતી. દિવાળી નિમિત્તે 5 દીવા પ્રગટાવી સૌને દિવાળીની શુભકામનાઓ આપવામાં આવી હતી. જાણીતા કોલમ લેખક અને વાર્તાકાર સંજય થોરાતે વાર્તા કહીને બાળકોને રાજી કર્યા હતા. જોયો મેકર્સ દ્વારા સૌ બાળકોને 5 દીવા અને મીઠાઈનું બોક્સ આપવામાં આવ્યું હતું. મીઠાઈ વિતરણ કાર્યમાં નિયાશી પરમાર સાથે સંજય થોરાત, ડોક્ટર પૌલમી પરમાર, ડોક્ટર ક્રિશી પનારા, લીના રાઠોડ, વિશાલ ઠાકોર, ક્રિશ પનારા અને અનન્યા થોરાત જોડાયા હતા. નિયાશી પરમાર ખાસ હેપ્પી દિવાળી ચિત્રો બનાવીને લઈ આવી હતી. શ્રમજીવી વસાહતના રાજુભાઈ, રાકેશભાઈ અને નરેશ રાવળે જરૂરી વ્યવસ્થા એમના ઘર આંગણે કરી આપી હતી. જોયો મેકર્સ ભવિષ્યમાં પણ બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ જાય એવા સમાજસેવાના કાર્યમાં એમનું યોગદાન આપશે એવી ખાતરી નિયાશી પરમારે આપી હતી. સર્વ વિદ્યાલય સંલગ્ન 31 શાળા, 34 કોલેજ અને 08 હોસ્ટેલમાંથી યુવાનો દ્વાર દિવાળી ડોનેશન અને પ્લાસ્ટિક મુક્ત સમાજ માટેની ડ્રાઈવ યોજાઈ. છેલ્લા કેટલાય વર્ષોથી દિવાળી ડોનેશન અને પ્લાસ્ટિક ફ્રી વર્લ્ડ ડ્રાઈવનું આયોજન સર્વ વિદ્યાલય સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલના પ્રેરણાથી દર વર્ષે આયોજન થાય છે. જેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં દાનનો મહિમા વધે, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃત થાય,
કૃતજ્ઞતા અને સામાજિક જવાબદારીનો ભાવ વિકસે, જેથી ભવિષ્યમાં પણ તેઓ સમાજ, રાષ્ટ્ર અને માનવતા માટે ઉપયોગી બની શકે. આ વર્ષે પણ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીના વિવિધ વિભાગો, સર્વ નેતૃત્વ SN, રાષ્ટ્રીય સેવા યોજના NSS, રાષ્ટ્રીય કેડેટ કોર NCC, લક્ષ્ય સેલ DIR, વુમન એન્ટરપ્રિન્યોર સેલ, વુમન ડેવલપમેન્ટ સેલ, યુવા ગીતા, બાલ નેતૃત્વ અને SVIF ફાઉન્ડેશન ના સ્વયંસેવકો દ્વારા આ ડોનેશન ડ્રાઈવ ઉત્સાહભેર યોજાઈ, જેમાં ગાંધીનગર કેમ્પસની 19 શાળા, 23 કોલેજ, 4 હોસ્ટેલ તથા કડી સ્થિત 12 શાળા, 11 કોલેજ અને 4 હોસ્ટેલ તેમજ બંને કેમ્પસની સ્ટેશનરી અને કેન્ટીન સહિત કુલ 77 સ્થળો પરથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વિવિધ ઉપયોગી વસ્તુઓનું દાન આપવામાં આવ્યું, જેમાં પહેરવાલાયક કપડાં, રમકડાં, પુસ્તકો, મીઠાઈ, ગાદલા, રજાઈ, સ્ટેશનરી, શૂઝ વગેરેનો સમાવેશ થયો હતો. એકત્રિત સામગ્રીને સ્વયંસેવકો દ્વારા અલગ અલગ વસ્તુઓનું સોર્ટિંગ અને વિતરણ કરીને ગાંધીનગર તથા કડી વિસ્તારમાં રહેતા જરૂરતમંદ લોકો, ગરીબ પરિવારો, શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સુધી પહોંચાડી ખુશી વહેંચવાનો સરાહનીય પ્રયાસ કરાયો. ઘણી શાળા અને કોલેજોએ બહારથી નવા કપડાં ખરીદીને પણ ડોનેટ કર્યા, જેનાથી કલેક્શન વધુ ઉત્કૃષ્ટ બન્યું. આમ કડી અને ગાંધીનગરના બંને કેમ્પસનું થઈને 23,617 વસ્તુઓનું એકત્રીકરણ કરી વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે દિવાળી ડોનેશન ડ્રાઈવ ઋણ 2025 માત્ર દાનની ઘટના નહીં પરંતુ વિદ્યાર્થીઓની સંવેદના, સેવાભાવના અને સમાજપ્રેમનું જીવંત ઉદાહરણ બની રહી હતી. આ પવિત્ર કાર્યને સફળ બનાવવા સર્વ નેતૃત્વ અને NSSના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.